કેમ છો મિત્રો? આજે સરસ મજાનું વાંચન માટેનો એક સરસ ટોપિક લઈને આવેલો છે, જેનાથી તમે ઇઝીલી યાદ પણ રહેશે અને વાંચવાની મજા પણ આવશે. તો બસ 3 ટોપિક છે એના: પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર. ધારો કે આપણે ક્યારેક સિરિયલ જોવા બેસીએ છીએ તો ત્યારે એની અંદર એક ટોપિક્સ બતાવે છે કે ગઈકાલે શું થયું, ક્યાં સુધી તમે જોયું, આજે તમે જે જોઈ રહ્યા છો. અને ત્રીજો ટોપિક બતાવે છે કે આવતીકાલે શું થવાનું હશે, એની અંદર સિરિયલની અંદર શું આવશે. બસ એ જ વસ્તુ આપણે આપણા સબ્જેક્ટમાં એટલે કે આપણા વાંચનમાં તમારે રાખવાનું છે. વાંચનની વાત કરું તો ગઈકાલે આપણે જે વાંચ્યું છે અને આજે આપણે વાંચવા બેસીએ એના પહેલાં એક એનું પ્રિપેરેશન કરી લઈશું. આજનું વાંચન આપણે કમ્પ્લીટ કરી લઈશું. વાંચન કમ્પ્લીટ કર્યા પછી આવતીકાલે જે સબ્જેક્ટમાં આપણે વાંચવાનું છે એટલે કે જે ટોપિક પર આપણે કાલે લેસન આપણે તૈયાર કરવાનું છે એમાં એક આઈએમપી લઈ લો. આઈએમપીના ટોપિક્સ કમ્પ્લીટ કરીને રાખો, જેનાથી તમને આવતીકાલે જે વાંચવાનું છે એ કાલે ડાયરેક્ટ તમારે સીધું એ વાંચવા તમે બેસી શકો. આવતીકાલે પણ આ જ વસ્તુ યાદ રાખવાની છે કે વાંચવા બેસીએ એટલે આજનું વાંચન કાલે પ્રિપેર કરવાનું છે. એટલે કે પ્રિપેરેશન્સ જેટલું તમારું વધુ થતું રહેશે એટલું તમને યાદ કરવામાં સરળતા પડશે અને એનાથી ફાયદો તમને થશે કે તમને વાંચવાની પણ મજા આવશે. જેનાથી કેવું થશે કે ગઈકાલે તમે જે વાંચેલું આજે તમે ફરી પ્રિપેરેશન્સ કરશો ને એટલે તમને આજે પણ વાંચનમાં મજા આવશે. એટલે બસ મારે આટલું જ કહેવું છે કે તમે પ્રિપેરેશન્સ જરૂરી છે. અને મારો ટોપિક પણ ખાસ યાદ રાખજો: પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર્સ. અને જો આ વાત તમારા સુધી ના રાખતા હો, આગળ પણ પહોંચાડજો.